ઈરાનની અંદર આ સમયે વિદ્રોહની આગ એટલી ભભૂકી ઉઠી છે કે હવે તે દેશના ઘણા શહેરોને પોતાની ચપેટમાં લઈ ચૂકી છે। ઈરાનની રાજધાની તહેરાનની ગલીઓમાં પણ વિરોધ કરનારાઓની ભીડ જોવા મળી રહી છે। મુદ્રાની કથળતી સ્થિતિને લઈને શરૂ થયેલો આ વિરોધ હવે ધીમે ધીમે આખા ઈરાનમાં ફેલાતો જઈ રહ્યો છે। આવી સ્થિતિમાં દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઈએ શનિવારે દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર કડક વલણ અપનાવતા કહ્યું કે ઉપદ્રવીઓને તેમનું સ્થાન બતાવવું જરૂરી છે। ખામનેઈએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે એક અઠવાડિયાથી ચાલી રહેલા પ્રદર્શનોએ ઈરાનને હચમચાવી દીધું છે। તમને જણાવી દઈએ કે ઈરાનના વેપારીઓએ આ પ્રદર્શન ઈરાનની બગડતી આર્થિક સ્થિતિ અને રાષ્ટ્રીય મુદ્રા રિયાલના ઝડપી અવમૂલ્યનના કારણે શરૂ કર્યા હતા। પછી તેમાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પણ જોડાઈ ગયા। ઘણા વિસ્તારોમાં આ પ્રદર્શન હિંસક બની ગયા છે અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 લોકોના મોતના સમાચાર છે। ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખામનેઈએ આ પ્રદર્શનો પર પ્રતિક્રિયા આપતા સરકારને કહ્યું છે કે જે પણ ઉપદ્રવીઓ રસ્તાઓ પર હાજર છે તેમને તેમની સાચી જગ્યા બતાવવી જરૂરી છે। તેમનું આ નિવેદન ટ્રમ્પના નિવેદનના એક દિવસ પછી આવ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો તહેરાન શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને હિંસક રીતે મારે છે તો અમેરિકા તેમની મદદ માટે આગળ આવશે। ખામનેઈએ ટ્રમ્પના આ નિવેદનને સીધું જ નકારી કાઢતા કહ્યું કે આ માત્ર પાયાવિહોણી વાતો છે। તેમણે ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ ઈરાની જનતા વિશે ખોટું અને ખોટા વચનો ફેલાવી રહ્યા છે। પોતાના સંબોધનમાં 86 વર્ષીય ખામનેઈએ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ અને હિંસા ફેલાવનારાઓમાં તફાવત કરવાનો પ્રયાસ કર્યો। તેમણે કહ્યું કે જે લોકો આર્થિક મુશ્કેલીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા છે તેમની સાથે વાતચીત કરી શકાય છે અને અધિકારીઓએ તેમની સાથે વાત કરવી જોઈએ, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે હિંસા કરનારાઓ સાથે વાતચીતનો કોઈ ફાયદો નથી અને તેમની સાથે કડકાઈથી વ્યવહાર કરવો જોઈએ। જો કે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે અમેરિકા વાસ્તવમાં કોઈ પગલું ભરશે કે નહીં, પરંતુ ટ્રમ્પના નિવેદનથી ઈરાનમાં તીખી પ્રતિક્રિયા થઈ છે। ઈરાની અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો અમેરિકાએ કોઈ કાર્યવાહી કરી તો તેનાથી મધ્ય પૂર્વમાં તૈનાત અમેરિકી સૈનિકોને ખતરો થઈ શકે છે। ખામનેઈનું ભાષણ ઈરાનના સરકારી ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યું હતું અને તેના કેટલાક ભાગો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ શેર કરવામાં આવ્યા હતા। ખામનેઈએ એકવાર ફરીથી આરોપ લગાવ્યો કે અમેરિકા અને ઇઝરાયલ જેવા વિદેશી દેશો આ પ્રદર્શનોને ભડકાવી રહ્યા છે। તેમણે કોઈ પુરાવા વિના કહ્યું કે દુશ્મનો ઈરાનની મુદ્રાના ઘટવા પાછળ જવાબદાર છે અને કેટલાક લોકો વિદેશી તાકાતોના ઇશારે જનતાના ગુસ્સાનો લાભ લઈને ઇસ્લામ, ઈરાન અને ઇસ્લામિક રિપબ્લિક વિરુદ્ધ નારા લગાવડાવી રહ્યા છે। જણાવી દઈએ કે આ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા હતા। આ દરમિયાન શનિવારે વધુ 2 મોતના સમાચાર સામે આવ્યા અને કુલ સંખ્યા 15 થઈ ગઈ। કોમ શહેરના એક વ્યક્તિનું ગ્રેનેડ વિસ્ફોટમાં મોત થયું। સુરક્ષા અધિકારીઓનો દાવો છે કે તે વ્યક્તિ હુમલો કરવાના ઈરાદે ગ્રેનેડ લઈને જઈ રહ્યો હતો, જ્યારે બીજું મોત પશ્ચિમ ઈરાનના કેરમાનશાહ પ્રાંતના હારસિન વિસ્તારમાં થયું, જ્યાં બસીજ અર્ધસૈનિક દળના એક સભ્યનું ગોળી અને છરીથી કરવામાં આવેલા હુમલામાં મોત થયું।